નમસ્કાર, ટીવી 30 માં આપનું સ્વાગત છે। વાત કરીશું વરસાદી માહોલની। તો લાંબા સમયથી રાહ જોયા બાદ અમદાવાદમાં પણ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। એસજી હાઈવે, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામતા શહેરીજનોને ગરમીમાંથી મળી રાહત। સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી મુજબ આખરે અમદાવાદમાં પણ લાંબા સમયથી આતુરતાથી શહેરીજનો રાહ જોતા હતા। વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ અમદાવાદવાસીઓ પણ ઘણા સમયથી રાહ જોતા હોય। વરસાદ ન પડવાને કારણે પણ શહેરનો માહોલ એટલે કે બફારાજનક માહોલ વર્તાતો હતો ને એવામાં હવે બફારામાંથી અને ગરમીમાંથી આખરે અમદાવાદવાસીઓને પણ રાહત મળી હોય તેવા સમાચાર। અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। શહેરના અનેક વિસ્તારો અત્યારે વરસાદથી પ્રભાવિત થતા નજરે પડી રહ્યા છે। એસજી હાઈવે છે, વસ્ત્રાપુર છે, બોડકદેવ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદી માહોલ જામવાને કારણે આખરે શહેરીજનોને બફારામાંથી અને ગરમીમાંથી રાહત મળી હોય તેવા સમાચાર અને તેવા દ્રશ્યો। અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાને કારણે આખરે ઠંડક પ્રસરી જવા પામી છે, ત્યારે શહેરીજનોને હવે બફારામાંથી અને ગરમીમાંથી રાહત મળતા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। અને અમદાવાદમાં એસજી હાઈવે, વસ્ત્રાપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો દર્શક મિત્રો, વરસાદી માહોલ વિશે મારી સાથે મારા સહયોગી ખુશાલી જરદોશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। એમની પાસેથી વિગત મેળવીશું। ખુશાલી, જણાવશો કે અત્યારે અમદાવાદમાં પણ લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, આખરે હવે વરસાદ કેવો જામ્યો છે, કેવો માહોલ છે વરસાદી, અને કયા કયા વિસ્તારો વરસાદથી પ્રભાવિત થતા નજરે પડી રહ્યા છે? ખુશાલી। જણાવવા માંગીશ કે અમદાવાદમાં સમી સાંજથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। એક તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી હતી, ત્યારે અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે 2 અને 3 જુલાઈ અમદાવાદમાં વરસાદની શરૂઆત થશે। ત્યારે અમદાવાદનો જે પશ્ચિમ વિસ્તાર ગણાય ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદ ભારે એવો પડી રહ્યો છે અને સાથે જ કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે રીતે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ઉકળાટમાંથી રાહત તો મળી જ છે, સાથે સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, કારણ કે તમામનો જે ઓફિસનો ઘરે જવાનો ટાઈમ છે તે સમયે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદને ક્યાંક રાહત તો મળી ચોક્કસથી કહેવાય, કારણ કે વરસાદે જે રીતે માંઝા મૂકી છે અમદાવાદમાં શરૂઆત થઈ ચૂકી છે તે રીતે લાગી રહ્યું છે કે હજી પણ વરસાદ આગળ વધશે, કારણ કે અમદાવાદમાં જે વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ હવામાન વિભાગની આગાહી અને તેમાં પણ જે 3 સિસ્ટમ સક્રિય થઈ છે તે 3 સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ જુલાઈમાં માંઝા મૂકશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। પણ ક્યાંક એવા પણ સમાચાર સામે આવી રહ્યા હતા કે જે સુપર અલ્નીનો છે તેની અસરના કારણે જે વરસાદ છે તે કદાચ હોઈ શકે કે થોડો ધીરો પડી શકે તેમ છે। પણ જુલાઈમાં હવે જોવાનું એ રહેશે કે કેટલો વરસાદ વરસી શકે છે, કારણ કે મોટાભાગના જે ગુજરાતના જે જગ્યાઓ છે તે તમામ જગ્યાએ વરસાદની શરૂઆત તો સવારથી થઈ ચૂકી છે। 2 અને 3 જુલાઈની વરસાદની આગાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે વરસાદમાં એક તરફ બીજી તરફ બીજા જે જગ્યાઓ છે ત્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે જોવાનું રહેશે કે અમદાવાદમાં જે વરસાદની શરૂઆત થઈ છે તે ક્યાં સુધી રહેશે। ભદ્રેશ જી, ખુશાલી, એક બાજુ અમદાવાદવાસીઓ રાહ જોતા હતા એટલે વરસાદની શરૂઆત એટલે રાહતના સમાચાર માની શકીએ, પણ સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ જેવા સિટીની અંદર તકલીફો સર્જાતી હોય છે, તો આ વરસાદની જે જોર જોવા મળી રહ્યું છે એના આધારે આપણે શું લાગી રહ્યું છે, લોકોને પણ રાહતની સામે હાલાકી પણ કેવી? ચોક્કસથી ભદ્રેશ, આ પહેલો વરસાદ છે, પહેલા વરસાદે જે માંઝા મૂકી છે લોકોને ચોક્કસથી રાહત મળશે, કારણ કે અત્યાર સુધી જે અમદાવાદીઓ છે તે ગરમી અને બફારાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને રોજ કોકનું કોક એવું કહી રહ્યું હતું કે કદાચ વરસાદ આવે તો થોડી શાંતિ અનુભવાય। વરસાદ તો આવે શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે પહેલા વરસાદ પછી જો બંધ થઈ જશે ત્યારે બફારો અને ગરમી અને ઉકળાટ એટલો જ જોવા મળતો હોય છે। પણ જો આ વરસાદ હજી પણ યથાવત રહેશે તો હજી પણ રાહત સામે આવી શકે તેમ છે, કારણ કે 3 સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણે તારીખ પ્રમાણે જોવા જઈએ તો અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી, વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રહી વાત પ્રી મોન્સૂન કામગીરીની, તો દર વર્ષે ફાળવવામાં આવે છે કેટલાય રૂપિયાની ધાણી કરવામાં આવતી હોય છે। આ વર્ષે પણ એ જોવાનું રહેશે કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે લોકોને કેટલી રાહત થાય છે, કારણ કે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે રોડ ઉપર પાથરેલો જે ડામર હોય છે તે ઉખડી જતો હોય છે, મગરની પીઠ જેવા રસ્તા થઈ જતા હોય છે, ક્યાંક ભૂવો પડતો હોય છે, લોકો એ ભૂવામાં ગાબડતા હોય છે। હવે આ વર્ષે જ્યારે વરસાદ એક તો પહેલેથી મોડો છે અને તેમાં પણ વરસાદની શરૂઆત મોડી થવા છતાં પણ શરૂ થયો છે ખરો, ચોક્કસથી તેમ કહી શકાય। ત્યારે હવે જોવાનું રહેશે કે પ્રી મોન્સૂનની જે કામગીરીના એએમસી મોટા ફણગા ફોડતું હોય છે તે
કામ કેટલે સુધી પહોંચ્યું છે અને આ વર્ષે વરસાદમાં લોકો હજી કેટલા હેરાન થાય છે ભદ્રેશ? જી ખુશાલી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતીનો ચિતાર આપવા બદલ. તો દર્શક મિત્રો, અમારા સહયોગીએ કીધું એ પ્રમાણે કે અમદાવાદમાં પણ હવે લાંબા સમયથી જોવાથી વરસાદની રાહ એ આતુરતાનો અંત આવ્યો છે અને અમદાવાદવાસીઓને ક્યાંક ગરમી અને બફારામાંથી રાહત મળી છે. હજી આગામી સમયમાં પણ વરસાદનું જોર કેવું રહેશે તેની પર સૌ કોઈની નજર કેન્દ્રિત છે.